ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી ઓબીજી ને રિલેટેડ અમુક જે જીએનસી માં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બાકી રહી ગયા હતા એ આજે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે આજના વિડીયોમાં જોઈશું મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને એ ઉપરાંત આપણે જોઈશું ખરા ખોટા. તો ચલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર શરૂ કરીએ. તો પ્લીઝ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને લાઈક કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. ચલો, પહેલો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો છે, હાઉ મેની વીક, કેટલા વીક પછી ગેસ્ટેશનલ એજ ક્વિકનિંગ કેન બી ફેલ્ટ, એટલે કે ક્વિકનિંગ ક્યારે ફેલ્ટ થાય છે મધરને કેટલા વીક પછી? 8 વીક, 18 વીક, ઓકે એક મિનિટ, 8 વીક, 18 વીક, 16 વીક કે 24 વીક? ક્વેશ્ચન સાંભળજો. કેટલા વીક પછી એટલે કેટલા વીકની અંદર ક્વિકનિંગ મધરને ફેલ્ટ થાય છે? તો કેટલા વીક પછી આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો 16 વીક. કેટલો હશે? 16 વીક ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વોટ ઇઝ ધ પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી? પોઝિટિવ સાઇન આવી શકે, પ્રોબેબલ સાઇન પણ આવી શકે અને પ્રિઝમ્પટિવ સાઇન પણ આવી શકે. આમાં કયું પૂછ્યું છે? પોઝિટિવ સાઇન ઓફ ધ પ્રેગ્નન્સી, HCG, ક્વિકનિંગ, ચેડવિક સાઇન કે fetal skeletal into the X-ray. તો which is the right answer? HCG, quickening, Chadwick કે fetal skeletal into the X-ray. તો તમારો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? HCG estimation. કયો હશે? HCG estimation is the correct answer. It is the positive sign of the pregnancy. Next, which procedure is the done for the sex determination into the early pregnancy? શરૂઆતમાં જે early pregnancy માં જો sex determination કરવું હોય તો એના માટેની પ્રોસિજરનું નામ જણાવો. એક્સ-રે, એમ્નિયોસેન્ટેસિસ, અલ્ટ્રાસાઉન્ડ કે હિસ્ટ્રોસ્કોપી? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? એમ્નિયોસેન્ટેસિસ. કયો આવશે? એમ્નિયોસેન્ટેસિસ એક એવી પ્રોસિજર છે જેનાથી શું ફાયદો થશે? આઈડેન્ટિફાઈ ધ સેક્સ ડિટરમિનેશન ઇનટુ ધ early pregnancy. તો ખબર પડી 4 ક્વેશ્ચનમાં ક્વિકનિંગ ક્યારે ફેલ થશે? 16 વીકમાં. પોઝિટિવ સાઇન પ્રેગ્નન્સીમાં કયો? એચસીજી ઇન્સ્ટ્રુમેન્શન. સેક્સ ડિટરમિનેશન માટે જે પ્રોસિજર યુઝ કરવામાં આવે છે એનું નામ જણાવો તો કયો હશે? એમ્નિયોસેન્ટેસિસ. નેક્સ્ટ, which is the earliest and the most reliable sign of the pre-eclampsia? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? પ્રી-એક્લેમ્સિયા નો મોસ્ટ અર્લીએસ્ટ અને રિલાયબલ સાઇન કયો છે? આલ્બુમિનિરિયા, વોમિટિંગ, હાઇપરટેન્શન કે કન્વલ્ઝન? જો આમાં સ્ટુડન્ટો કન્ફ્યુઝ થાય છે. પ્રી એક્લેમ્સિયા આપી દીધું. પ્રી એક્લેમ્સિયામાં તમને ખબર છે પ્રોટીનુરિયા જોવા મળે છે, આમાં વોમિટિંગ, હાઇપરટેન્શન અને કન્વલ્ઝન. પણ આમાં એક વસ્તુ બી નોટિસ કરો, પ્રોટીનુરિયા નથી પણ શું આપ્યું છે? આલ્બ્યુમિન્યુરિયા. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? આલ્બ્યુમિન્યુરિયા. વોમિટિંગ, હાઇપરટેન્શન, કન્વલ્ઝન વસ્તુ નહીં આવે તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? which is the correct answer? તો આલ્બુમિન્યુરિયા. જો પ્રોટીનુરિયા પૂછેલું હોય તો પ્રોટીનુરિયા આવશે, પણ પ્રોટીનુરિયા નથી પૂછ્યું વિદ્યાર્થી મિત્રો, એટલા માટે આપણે કયો આન્સર આવશે સાચો? આલ્બુમિન્યુરિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સ્ક્રીનના સામે. ઓકે, એક જ મિનિટ. ઓકે ઓકે, જોઈએ. which is the treatment of the choice into the eclampsia? એક્લેમ્સિયાની ટ્રીટમેન્ટ માટેની મેઇન ડ્રગનું નામ જણાવો તો કે ડાયઝેપામ, ફિનાર્ગેન, મેગ્નેશિયમ સલ્ફેટ કે ફિનોબાર્બિટોલ? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કયો આવશે, કેમ કે એક્લેમ્સિયાની ટ્રીટમેન્ટ માટે એક જ ડ્રગ આવે છે જેનું નામ કયું આવશે? MgSO4. MgSO4 એટલે કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? મેગ્નેશિયમ સલ્ફેટ. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? મેગ્નેશિયમ સલ્ફેટ. સાચો આન્સર કયો આવશે? મેગ્નેશિયમ સલ્ફેટ. નેક્સ્ટ, what is the normal color of the amniotic fluid? amniotic fluid ઘણીવાર સાંભળ્યું હશે પણ નોર્મલ કલર કયો આવશે amniotic fluid નો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે? what is the normal color of the amniotic fluid? એટલે કે amniotic fluid નો નોર્મલ કલર કયો હશે? ક્લિયર, ગ્રીનિશ, બ્રાઉનિશ કે ગોલ્ડન? એબનોર્મલ કલર પણ આપેલા છે તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એમ્નિયોટિક ફ્લુઇડ નો જો કોઈ નોર્મલ કલર પૂછે તો નોર્મલ કલર કેવો હશે? એકદમ કેવો હશે? ક્લિયર આવશે. જો એબનોર્મલ હોય તો ગ્રીનિશ, બ્રાઉનિશ અને ગોલ્ડન. એના પરથી કઈ જોવા મળે છે ડિસોસિએશન. જોઈએ પછી
in the second stage of the labor, second stage ના જે લેબર માં છે, which of the following injection is the given to improve the uterine contraction? સેકન્ડ સ્ટેજ છે લેબર નું, એમાંથી કયું ઇન્જેક્શન આપવાથી યુટ્રાઇન કોન્ટ્રેક્શન માં શું થશે, ઇમ્પ્રુવમેન્ટ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યુટ્રાઇન કોન્ટ્રેક્શન વધારવા માટે એક ડ્રગ આવે છે, એનું નામ કયું હશે? ઓક્સિટોસિન. which one is the correct answer? ઓક્સિટોસિન. પ્રોસ્ટાગ્લાન્ડિન ના આવે, ફિનાર્ગેન પણ નહીં આવે, ડાયઝેપામ તો આવે જ નહીં. તો which is the correct answer? ઓક્સિટોસિન. it is the drug to improve the uterine contraction. હંમેશા યાદ રાખજો, યુટ્રાઇન કોન્ટ્રેક્શન વધારવા માટે કઈ ડ્રગ યુઝ થશે? તો ઓક્સિટોસિન. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિટોસિન. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ બહુ પૂછાઈ ગયો. એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નન્ટ યુટરસ. જે પ્રેગ્નન્ટ યુટરસ છે એન્ડોમેટ્રિયમ, એને શું તરીકે ઓળખવામાં આવે છે? એનું નામ જણાવો. તો કે ડેસિડિયા, થ્રોફોબ્લાસ્ટ, એમનિયોન કે કોરિયમ? તો સાચો આન્સર તમને બધાને ખબર હશે, ડેસિડિયા ઇઝ ધ કરેક્ટ આન્સર. એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નન્ટ યુટરસ is the known as the, કયું આવશે એનું નામ? શું આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, કયું આવશે? ડેસિડિયા. કયું આવશે? ડેસિડિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે. the height of the uterus reach at the level of the umbilicus. શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે? જે હાઈટ છે યુટરસની એ ક્યારે અમ્બિલિકસના લેવલ સુધી પહોંચશે? 16 વીકે, 24 વીકે, 20 વીકે કે 30 વીકે? ફરીથી જોઈએ, કયા વીકે યુટરસની હાઈટ રીચ થશે લેવલ ઓફ ધ અમ્બિલિકલ્સ? તો ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, આનો સાચો આન્સર કયો આવશે? યાદ રાખજો, કયો આવશે? 20 વીક વિદ્યાર્થી મિત્રો. કેટલા વીકે? 20 વીકે. તો યાદ રાખજો. ચલો નેક્સ્ટ. if the LNP is the 10/6/2021 then EDD should be which of the following? EDD કેલ્ક્યુલેટ કરતા વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ. એક્સેપ્ટેશન ડેટ ઓફ ધ ડિલિવરી. ડેટ કઈ આપી દીધી છે? 10/6/2021. તેમાંથી આપણે એક્સેપ્ટેશન ડિલિવરી ડેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કઈ આવશે? તો એનું સિમ્પલ સૂત્ર તમને ખબર છે, 9 મંથ એડ કરીશું અને પ્લસ કેટલા દિવસ એડ કરીશું? 7 ડે. તો જો 10/6/2021 છે તો લાસ્ટ ટાઈમ મેન્સ્ટ્રુઅલ સાયકલ પીરિયડની ડેટ આપેલી જ છે, કઈ આપી છે? 10/6/2021. તો આપણે એમાં કેટલા 9 મહિના એડ કરીશું અને પ્લસ કેટલા દિવસ એડ કરીશું? એની અંદર 7 દિવસ એડ કરીશું. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો જો તમે કાઉન્ટ કરશો તો સાચો આન્સર કયો આવશે? 17 માર્ચ 2022. કયો આવશે? 17 માર્ચ 2022. તમે કેલ્ક્યુલેટ કરી લેજો કેવી રીતે કરવાનું. 9 મહિના અને પ્લસ કેટલા દિવસ એડ કરીશું? 7 દિવસ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો. snowstorm pattern is the USG is the characteristic of the which of the following condition? જો USG માં તમને snowstorm જોવા મળે તે કઈ કન્ડિશન કહેવાશે? તો યાદ રાખજો, એક્લેમ્સિયા આવશે કે પછી હાઇડિટિફોર્મ મોલ, એબ્ડક્શન ઓફ ધ પ્લેસેન્ટા કે પ્લેસેન્ટા પ્રેવિયા? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? હાઇડિટિશન મોલ, એટલે કે હાઇડિટિફોર્મ મોલ ઇઝ ધ કરેક્ટ આન્સર. શેના માટે? જો USG દરમિયાન કયું પેટર્ન જોવા મળે? સ્નોસ્ટોર્મ પેટર્ન જોવા મળે તો એ કન્ડિશનને આપણે કઈ કહેવાશે? આપણે હાઇડિટિફોર્મ મોલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ. in which condition the umbilical cord is attached to the margin of the placenta? એવી કઈ કન્ડિશન છે જેમાં umbilical cord ક્યાં અટેચ થયેલું હશે? માર્જિન ઓફ ધ પ્લેસેન્ટા ની અંદર. તો બેટલડોર પ્લેસેન્ટા, પ્લેસેન્ટા મેમ્બ્રેન્સિયા, સર્કમવેલેન્ટ પ્લેસેન્ટા? આમાંથી સાચો આન્સર કયો આવશે? કે વેલામેન્ટસ પ્લેસેન્ટા. ફરીથી, બેટલડોર, પ્લેસેન્ટા મેમ્બ્રેન્સિયા, સર્કમવેલેન્ટ પ્લેસેન્ટા કે વેલામેન્ટસ? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, કઈ આવશે? બેટલડોર પ્લેસેન્ટા. which one is the correct answer? બેટલડોર. તો which condition the umbilical cord is attached to the margin of the placenta? કેવી કઈ કન્ડિશન છે જેમાં umbilical cord ક્યાં અટેચ થયેલી હશે? માર્જિન ઓફ પ્લેસેન્ટામાં. તો એને આપણે કયું કહેવાશે? બેટલડોર પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. as per the WHO ના જણાવ્યા મુજબ breast feeding should be initiated after the delivery within the time of. WHO ના જણાવ્યા પ્રમાણે બ્રેસ્ટ ફીડિંગ આપણે કેટલા સમયની અંદર સ્ટાર્ટ કરવું જોઈએ? ઓપ્શન એ માં 30 મિનિટ, 15 મિનિટ, 60 મિનિટ કે પછી 70 મિનિટ? ઘણી વખત મેં આ વિડીયોમાં સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, આફ્ટર ધ ડિલિવરી as soon as possible within the half an hour, એટલે કે અડધો કલાકની અંદર આપણે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરાવી દઈશું. પરંતુ જો કન્ડિશનમાં જો સિઝેરિયન સેક્શન આપેલું હોય તો આપણે કેટલું આપીશું? આપણે 4 hours. કેટલું આપીશું? 4 hours ની અંદર આપણે
બ્રેસ્ટ ફીડિંગ એપ્લાયડ આપણે આપવાનું સ્ટાર્ટ કરીશું. તો ખબર પડી કે એઝ પર ધ WHO બ્રેસ્ટ ફીડિંગ શુડ બી ઇનિશિએટેડ આફ્ટર ડિલિવરી વિધિન ધ વિચ ટાઈમ, કેટલા ટાઈમની અંદર? 30 મિનિટ. તો આન્સર યાદ રાખજો. ખબર પડી ગઈ? ચલો વિદ્યાર્થી મિત્રો આગળના આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી જો બની શકે તો એવા 5 કે 4 ક્વેશ્ચન બી જો MCQ રિપીટ થઈ ગયા ને તો સમજી લો તમારા 4 કે 5 માર્ક્સ તો સાચા. ક્લિયર? એટલે ધ્યાનથી સાંભળો, સમજો. આ લેક્ચરને બને એટલો શેર કરો એટલે જીએનસી ગુજરાતની અંદર જેટલા બી થર્ડ યરના સ્ટુડન્ટો છે એમને બેનિફિટ મળતો રહે. ચલો નેક્સ્ટ. લાર્જેસ્ટ સેલ ઇનટુ ધ હ્યુમન બોડી. આપણા બોડીમાં જે લાર્જેસ્ટ સેલ છે એનું નામ જણાવો. માયલિન સેલ, ગ્લિયલ સેલ, ઓવમ કે ઓસ્ટિયોસાઇટ્સ. તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો યાદ રાખજો આપણા બોડીમાં જે સૌથી મોટો સેલ હશે, લાર્જેસ્ટ સેલ, એને શું નામ આપીશું? ઓવમ તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? ઓવમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. વોટ ઇઝ ધ મેઇન કોઝિસ ઓફ ધ ઇનફર્ટિલિટી ઇન ટુ ધ મેલ? મેલમાં ઇનફર્ટિલિટી થવાનું મેઇન રીઝન જણાવો. વોટ ઇઝ ધ મેઇન કોઝિસ ઓફ ધ ઇનફર્ટિલિટી ઇન ટુ ધ મેલ? ધ્યાનથી સાંભળો, શેમાં પૂછ્યું છે? મેલની અંદર ઇનફર્ટિલિટી થવાનું કારણ જણાવો. ઓપ્શન એ માં ડિફેક્ટિવ સ્પર્મેટોજેનેસિસ, સેકન્ડ આવશે સેક્સ્યુઅલ ડિસફંક્શન, ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ એફરન્ટ ડક્ટ કે પછી ઓલ ઓફ અબવ. તો સિમ્પલ છે, આનો આન્સર કયો આવશે? ઓલ ઓફ અબવ. એટલે કે આ દરેકની અંદર થવા, આ બધા કન્ડિશન જે આપી છે બધાના લીધે શું થવાના ચાન્સીસ છે? ઇનફર્ટિલિટી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which hormone is the necessary for the positive pregnancy test? Positive pregnancy test માટે કયો હોર્મોન જવાબદાર છે? પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, HCG કે પ્લેસેન્ટલ લેક્ટોજન? આમાંથી કયો હોર્મોન is the responsible for the necessary positive pregnancy test? તો પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ માટે કયો આવશે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, HCG મેં હમણાં જ શીખવાડ્યું. તો આન્સર ત્યાં ખબર પડી ગઈ. પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ માટે કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે? તો કયો હોર્મોન આવશે? HCG હોર્મોન આવશે. કયો આવશે? HCG. ઇન્ફ્લામેશન ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. જે ફેલોપિયન ટ્યુબના ઇન્ફ્લામેશનને આપણે શેના તરીકે ઓળખવામાં આવે છે? એન્ડોમેટ્રાઇટિસ, વેજાઇનાઇટિસ, સર્વિસાઇટિસ કે સાલ્પિન્જાઇટિસ? તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? ઇન્ફ્લામેશન ઓફ ધ ફેલોપિયન ટ્યુબ is the called endometritis, vaginitis, cervicitis કે salpingitis? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? salpingitis. કયો હશે? salpingitis is the correct answer. જો ઇન્ફ્લામેશન કોનું થાય? ફેલોપિયન ટ્યુબ નું થાય તો એને આપણે શું કહીશું? આપણે salpingitis તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેસમેકર ઓફ ધ યુટ્રાઇન કોન્ટ્રેક્શન. યુટ્રાઇન કોન્ટ્રેક્શન નું જે પેસમેકર હોય એને કોને તરીકે ઓળખવામાં આવે છે? ટ્યુબલ ઓસ્ટિયા, એસે નોડ, એવી નોડ કે પાર્કિન્સન ફાઇબર? તો સાચો આન્સર તમને ખબર પડી ગઈ હશે. કયો આવશે? ટ્યુબલ ઓસ્ટિયા. કયો આવશે? ટ્યુબલ ઓસ્ટિયા. નેક્સ્ટ. વિડિઆરએલ બ્લડ ટેસ્ટ ઇઝ ધ સ્ક્રીનિંગ ટેસ્ટ. કયો ટેસ્ટ પૂછવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો. વિડિઆરએલ બ્લડ ટેસ્ટ ઇટ ઇઝ ધ સ્ક્રીનિંગ ટેસ્ટ. કયા સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે? એનિમિયા, સિફિલસ, HIV કે હેપેટાઇટિસ બી? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? સિફિલસ માટે. શાના માટે આવે છે? સિફિલસ માટે. તો VDRL જે બ્લડ ટેસ્ટ છે ઇટ ઇઝ ધ મોસ્ટલી કોમનલી યુઝ ફોર ધ વિચ ટાઈપ ઓફ સ્ક્રીનિંગ ટેસ્ટ? તો શાના માટે યુઝ થશે? સિફિલસ માટે યુઝ થશે. ચલો નેક્સ્ટ. પાર્ટોગ્રાફ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય. પાર્ટોગ્રાફ જે સૌથી પહેલા જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો કોના વડે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો? તો વિચ સાયન્ટિસ્ટ વડે? તો કે ફ્રાઇડમેન, ડોક્ટર AL મ્યુડાલિન, ડોક્ટર વિલિયમ સો કે ડોક્ટર શ્રીડોઇસ? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો આનો કયો આવશે? EA ફ્રીડમેન. કયો આવશે? EA ફ્રાઇડમેન તરીકે કોણ હશે? ઇટ ઇઝ ધ કોણે કર્યું તો? EA ફ્રાઇડમેને શું કર્યું તો? પાર્ટોગ્રાફ માટેનો સૌથી પહેલા જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ. નોર્મલ લેબર ટેક્સ પ્લેસ આફ્ટર ધ હાઉ મચ ડે? કેટલા દિવસ લાસ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ પીરિયડ? એટલે કે નોર્મલ લેબર થવા માટેના કેટલા દિવસ લાગે છે? લાસ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ થી ગણવાનું ચાલુ કરીએ તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ હોવા જોઈએ. 362 આવે ના, 280, 300 કે 240? તો સાચો આન્સર કયો આવશે? 280 વિદ્યાર્થી મિત્રો. હંમેશા યાદ રાખજો કેટલા દિવસ પછી તો પ્લેસ થશે નોર્મલ લેબર? તો કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 280 આવશે. કેટલા હશે? 280. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પર્મ આર પ્રોડ્યુસિંગ. સ્પર્મ ક્યાં પ્રોડ્યુસ થશે? એપિડાયમાઇસિસ,
સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ, પ્રોસ્ટેટ કે પેનિસની અંદર? તો યાદ રાખજો, સ્પર્મ ક્યાં પ્રોડ્યુસ થશે વિદ્યાર્થી મિત્રો? સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ની અંદર. કઈ જગ્યાએ થશે? સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ની અંદર. આ એમસીક્યુ માં આપણે ઘણું બધું શીખ્યા. જો કયું પેસમેકર યુટ્રાઇન કોન્ટ્રેક્શન કોને કહેવાય? VDRL શાના માટે હોય? પાર્ટોગ્રાફ કોને આપ્યો? નોર્મલ લેબર થવા માટે કેટલા દિવસ લાગે? સ્પર્મ ક્યાં પ્રોડ્યુસ થશે? તો સ્પર્મ ક્યાં પ્રોડ્યુસ થશે? સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ માં. ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ હેલ્થ? ઓપ્શન પણ નથી જોવા દેતો, ડાયરેક્ટ કહું છું. શું થશે? હિમોલાઇસિસ, એલ્વેટેડ લીવર એન્ઝાઇમ એન્ડ ધ લો પ્લેટલેટ કાઉન્ટ. ભૂખી રાખજો, બહુ પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો પહેલું હિમોલાઇસિસ, એલ્વેટેડ લીવર એન્ઝાઇમ એન્ડ ધ લોઅર પ્લેટલેટ કાઉન્ટ. બીજું આવશે હિમોલાઇસિસ, એલ્વેટેડ લાઇપેઝ એન્ઝાઇમ. લાઇપેઝ તો આવે જ નહીં. ઓપ્શન સી હિમોગ્લોબિન્યુરિયા. હિમોગ્લોબિન્યુરિયા પણ નહીં આવે. અને લાસ્ટ વન ઇઝ ધ હિમોલાઇસિસ, એલ્વેટેડ લિમ્ફોસાઇટ એન્ડ લો પ્લેટલેટ લિમ્ફોસાઇટ નહીં આવે. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો હવે ખબર પડી ગઈ. હિમોલાઇસિસ, એલ્વેટેડ લીવર એન્ઝાઇમ અને કયું આવશે? લો પ્લેટલેટ કાઉન્ટ. મારો શીખવાડવાનો એક જ હેતુ છે. હવે જો આ ક્વેશ્ચન પૂછાય તો આવડશે ને વિદ્યાર્થી મિત્રો? 100% ખોટો કરશો નહીં, કરો ને? યસ, એટલા માટે હું તમને શીખવાડી રહ્યો છું. નેક્સ્ટ, which vaccination is the not safe into the pregnancy? પ્રેગ્નન્સીમાં કઈ વેક્સિનેશન સેફ નથી? યાદ છે ને, લાઈવ વેક્સિન હંમેશા કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય પ્રેગ્નન્સીમાં. ખાલી એકને છોડીને. શાને છોડીને? યલો ફીવર. યલો ફીવર એક એવી વેક્સિન, લાઈવ વેક્સિન છે જેમાં આપણે પ્રેગ્નન્સીમાં આપી શકીએ. બાકી બધી લાઈવ વેક્સિન ઇઝ ધ કોન્ટ્રાઇન્ડિકેશન ઇન્ટુ ધ પ્રેગ્નન્સી. ડિપ્થેરિયા, રેબીઝ, હેપેટાઇટિસ, MMR. તો સાચો આન્સર આમાંથી લાઈવ કઈ આવશે? MMR. તો MMR ઇઝ ધ રાઈટ આન્સર. It is the not safe into the pregnancy. Retraction ring is the also called. Retraction ring નું બીજું નામ જણાવો. એટલે કે retraction ring is called. શું નામ છે retraction ring નું બીજું નામ જણાવો. તો પહેલી constriction ring, contraction ring, bundles ring અને Hagar's ring. કઈ આવશે? constriction ring, contraction ring, bundles ring and the Hagar rings. So which is the correct answer? તો યાદ રાખજો, retraction ring નું બીજું નામ કયું આવશે? bundles ring. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? bundles ring. Which hormone is the produced by the corpus luteum? corpus luteum વાળે જે હોર્મોન પ્રોડ્યુસ થાય એનું નામ જણાવો. કે which hormone is the produced by the કેના વડે થતું હશે? corpus luteum. એટલે કે corpus luteum વાળે જે હોર્મોન પ્રોડ્યુસ થાય એનું નામ જણાવો. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? આ તો તમને આવડવું જોઈએ. which hormone is the produced by the corpus luteum? LH, TSH, estrogen કે પ્રોજેસ્ટેરોન? તો which one is the correct answer? પ્રોજેસ્ટેરોન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો હશે? કયો હોર્મોન પ્રોડ્યુસ થાય છે કોર્પસ લ્યુટિયમ વડે? તો કોર્પસ લ્યુટિયમ વડે જે હોર્મોન પ્રોડ્યુસ થાય એનું નામ જણાવો. તો એનું નામ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કયું આવશે? પ્રોજેસ્ટેરોન. તો આઈ હોપ આટલા સુધી ખબર પડે ને એમસીક્યુ. ચલો ફરીથી હવે નેક્સ્ટ જોઈએ. ડ્રગ ઓફ ધ ચોઇસ ઇન્ટુ ધ એક્લેમ્સિયા. એક્લેમ્સિયા માટેની ડ્રગનું નામ જણાવો. હમણાં જ શીખવાડી હતી. ડાયઝેપામ, ફિનેર્જાઇન, MgSO4 કે ફિનોબાર્બિટોન. તો સાચો આન્સર તો તમને ખબર પડી ગઈ. MgSO4 is the correct answer. કયો આવશે? MgSO4. How much weight of the non-pregnant uterus? non-pregnant uterus નું weight કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 30 ગ્રામ, 40 ગ્રામ, 60 ગ્રામ કે 100 ગ્રામ? તો સાચો આન્સર કયો આવશે? 60 ગ્રામ. The creamy substance on the newborn is the known as the. જે નાના બાળકો છે એની ઉપર જે ક્રીમી સબસ્ટન્સ જોવા મળે છે એનું નામ જણાવો. તો કયું આવશે? એમનોટિક સેક, નોર્મલ સ્કિન, વર્નિક્સ કેઝોઝા કે લેન્યુગો? તો which is the correct answer? વર્નિક્સ કેઝોઝા is the correct answer. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કયો આન્સર આવશે? વર્નિક કેઝોઝાને આપણે શું તરીકે ઓળખવામાં આવે છે? It is the whitish cheesy substance is the known as the. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? વર્નિક્સ કેઝોઝા. નેક્સ્ટ, golden color of the amniotic fluid. જો amniotic fluid નો હમણાં જ મેં શીખવાડ્યું તો amniotic fluid નો નોર્મલ જે કલર હશે કેવું હશે? એકદમ ક્લિયર હશે. પણ આમાં શું કહ્યું છે? golden color of the amniotic fluid. હવે golden color હોય જો amniotic fluid તો એ શું ઇન્ડિકેટ કરે છે? fetal hypoxia, fetal distress, maternal distress કે RH incompatibility? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? જ્યારે પણ તમને ગોલ્ડન કલર પૂછે તો સાચો આન્સર કયો આવશે? RH incompatibility. નેક્સ્ટ, umbilical arteries carries the which blood? જે પણ umbilical artery હશે એ કયું બ્લડ કેરીઝ કરે છે? ડીઓક્સિજનેટેડ, ઓક્સિજનેટેડ, મિક્સ્ડ કે લેસ ઓક્સિજનેટેડ?
હંમેશા યાદ રાખજો અમ્બેલિકલ આર્ટરી આની અંદર કેવું યુઝ કરશે ડીઓક્સિજનેટેડ અપવાદ છે યાદ રાખજો કયો હશે ડીઓક્સિજનેટેડ જ્યારે વેન ની અંદર પૂછે તો કયો હશે ઓક્સિજનેટેડ નેક્સ્ટ the most important hormone required for the milk production માટે જે હોર્મોન જવાબદાર છે હોર્મોન નું નામ જણાવો તો કયો હશે ઓક્સિટોસિન પ્રોલેક્ટિન એસજીજી કે એચપીએલ તો which one is the correct answer વિદ્યાર્થી મિત્રો yes પ્રોલેક્ટિન is the correct answer તો પ્રોલેક્ટિન હોર્મોન એ રિક્વાયર છે શાના માટે મિલ્કના પ્રોડક્શન માટે જે હોર્મોન રિસ્પોન્સિબલ છે હોર્મોન નું નામ જણાવો જો કોઈ ક્વેશ્ચન પૂછે તો કયો હોર્મોન આવશે વિદ્યાર્થી મિત્રો ઇઝીલી પ્રોલેક્ટિન કયો હશે પ્રોલેક્ટિન નેક્સ્ટ commonest causes of the rupture of the uterus થવાના મોસ્ટ કોમન કોઝિસ કયા obstructed labor post cesarean section shoulder presentation અને none of above which is the correct answer તો કે obstructed labor post cesarean section shoulder presentation કે none of above તો સાચો આન્સર કયો આવશે પોસ્ટ સિઝેરિયન સેક્શન કયો આવશે પોસ્ટ સિઝેરિયન સેક્શન બાયસેપ સ્કોરિંગ ઇઝ ધ બેસ્ડ ઓન એક્સેપ્ટ બાયસેપ સ્કોર ની અંદર આપણે કઈ વસ્તુ ચેક કરીશું એક્સેપ્ટ એકને છોડીને તો કઈ વસ્તુ આવશે પહેલું આવશે ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ ઇફેસમેન્ટ ઓફ ધ સર્વિક્સ યુટ્રાઇન કોન્ટ્રેક્શન કે સ્ટેશન ઓફ ધ હેડ તો સાચો આન્સર આમાંથી ખબર પડશે ડાયલેટેશન યુટ્રાઇન કોન્ટ્રેક્શન ઇફેસમેન્ટ કે સ્ટેશન ઓફ ધ હેડ આમાંથી એક એવી વસ્તુ આવશે કે જે ખોટી છે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો નામ પરથી ખબર પડી જશે યુટ્રાઇન કોન્ટ્રેક્શન બાકી બધા બિશપ સ્કોરમાં આવશે તો યુટ્રાઇન કોન્ટ્રેક્શન ઇઝ ધ કરેક્ટ આન્સર ચલો આ છેલ્લો એમસીક્યુ આપજો ઇન્વોલ્યુશન ઓફ ધ યુટ્રસ કમ્પ્લીટેડ બાય ઇન્વોલ્યુશન એટલે કે જે પણ નોન પ્રેગ્નન્ટ જે સ્થિતિમાં જે ઓર્ગન આવું જોઈએ એ કન્ડિશનને આપણે શું કહીશું ઇન્વોલ્યુશન અને યુટ્રસ ઇન્વોલ્યુશન થવામાં કેટલો ટાઈમ લગાડશે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કેટલા વીક આવશે 6 2 4 કે 8 સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે 6 વીક તો એમસીક્યુ અને ખાલી જગ્યા જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા જે જીએનસી માં પૂછાઈ ગયેલા છે તો એ બધા મેં તમને સોલ્વ કરીને આપ્યા છે તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને હવે આપણે જોઈશું સાચા ખોટા ખરા ખોટા કયા છે વન બાય વન આપણે આજના લેક્ચરમાં જોઈ લઈશું સ્ટેટ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ધ ટ્રુ ઓર ધ ફોલ્સ ચલો જોઈએ HCG hormone is the responsible for the positive pregnancy test સાચી વાત કે ખોટી વાત યસ સાચું ચલો નેક્સ્ટ oxytocin is the hormone produced by the adrenaline gland ક્યારે જો ઓક્સિટોસિન છે વિદ્યાર્થી મિત્રો એડ્રેનાલિન ગ્લેન્ડ માંથી પ્રોડ્યુસ થશે ના એટલે કે આ આન્સર કેવો આવશે ખોટો તો ક્યાંથી થશે તમને કોઈને ખબર છે તો પ્રોડ્યુસ હાઇપોથેલેમસ ક્યાંથી થશે હાઇપોથેલેમસ માંથી શું થશે પ્રોડ્યુસ થશે અને બ્લડ માં શેના વડે જશે પોસ્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ વડે જશે શેના વડે જશે બ્લડ ની અંદર પોસ્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ વડે જશે ચલો નેક્સ્ટ ક્રાઉનિંગ હવે શું જોઈશું આપણે ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ ફોર્થ સ્ટેજ ઓફ ધ લેબર ક્રાઉનિંગ જો ચોથા સ્ટેજ ની અંદર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સાચું કે ખોટું ક્રાઉનિંગ ચોથા સ્ટેજ નો લેબરમાં તો ખાલી ઓબ્ઝર્વેશન હોય તો આ તો ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ ફર્સ્ટ સ્ટેજ ખોટો આન્સર વર્ટેક્સ ફીટલ પોઝિશન ઇઝ ધ મોસ્ટ ફેવરેબલ ફોર ધ બર્થ સાચી વાત છે ને જે વર્ટેક્સ હશે એ કેવું છે ઇટ ઇઝ ધ મોસ્ટ ફેવરેબલ ફોર ધ બર્થ જે સાચા છે હું આગળ કરું છું જે ખોટા છે પાછળ કરું છું જોઈ લેજો તમે અથવા ચાલો જોડે જ કરી દો તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ ઓકે ચલો નેક્સ્ટ permanent cessation of the menstruation is called menopause menopause નો મીનિંગ શું પીરિયડ ના આવવા ક્લિયર ને menopause નો સિમ્પલ મીનિંગ શું થશે MC સાયકલ જે વુમન ને ના આવે એને શું કહીશું આપણે menopause તો આમાં એ જ લખ્યું છે permanent cessation of the menstruation is called menopause તો સાચી વસ્તુ rooming in the promotes the maternal and the infant bonding rooming એટલે કે શું થશે જે પણ વોર્મ જે મળવું જોઈએ બાળક અને મધરને એના માટે પ્રમોટ કરશે મેટરનલ ઇન્ફન્ટ બોન્ડિંગ તો સાચી વસ્તુ ખોટી વસ્તુ એકદમ સાચી વસ્તુ પ્રોલોંગ્ડ લેબર એટલે કે લાંબા સમયગાળા એનો મીનિંગ શું ટોટલ ટાઈમ ઓફ ધ વન એન્ડ ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લેબર ઇઝ ધ મોર ધેન 8 hours 8 કલાકથી વધારે જો સમયગાળો હોય તો આને પ્રોલોંગ્ડ લેબર તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો કે ખોટો એકદમ ખોટો તો સાચો આન્સર શું આવશે આમાં કેટલા આવશે 20 કેટલા આવશે પ્રોલોંગ્ડ લેબર ની અંદર જો તમે કોઈ હવર્સ પૂછવામાં આવે તો કેટલા હવર્સ મોર ધેન 20 એટલે કે 20 હવર્સ થી વધારે હોય તો જ આપણે એને શેના તરીકે કન્સિડર કરવામાં આવે છે પ્રોલોંગ્ડ લેબર તરીકે કન્સિડર કરવામાં આવશે
બાકી એ કન્સિડર કરવામાં આવશે નહીં. ચલો, એન્ટેરિયર ફ્રન્ટાનેલ ક્લોઝિસ એટ ધ 6 વીક. એન્ટેરિયર ફ્રન્ટાનેલ કેટલા ટાઈમમાં ક્લોઝ થશે? તો વિદ્યાર્થી મિત્રો સાચું કે ખોટું? 6 વીક ની અંદર આવે? ક્યારે વીક ની અંદર આવતું જ નથી વિદ્યાર્થી મિત્રો, 6 વીક્સ તો આવે જ નહીં. અને સાચો આન્સર કેટલો હશે? 7 થી લઈને 18 મંથ. કેટલા હશે? 1.5 વર્ષ કહી શકાય. કેટલા? 7 થી લઈને 18 મંથ. એટલે આ આન્સર પર એન્ટેરિયર ફ્રન્ટાનેલ ક્લોઝ 6 વીક. સાચું કે ખોટો? ખોટું. સિફિલિસ ઇઝ ધ સિસ્ટમેટિક ડિસીઝ કોઝડ બાય ધ ટ્રેપોનોમા પેલિડમ. સિફિલિસ એક એવો ડિસીઝ છે જે શેનાથી થાય છે? ટ્રેપોનોમા પેલિડમ થી થાય છે. સાચી કે ખોટી વસ્તુ વિદ્યાર્થી મિત્રો? એકદમ સાચી વસ્તુ છે. કઈ વસ્તુ છે? સાચી. નેક્સ્ટ, postpartum hemorrhage means the more than 300 ml blood loss occur after the delivery. postpartum hemorrhage નો મીનિંગ એટલે કે ડિલિવરી પછી જે બ્લીડિંગ થાય એ કેટલું થાય? 300 ml. હકીકતમાં કેટલું થાય છે વિદ્યાર્થી મિત્રો? જો કોઈને તમને ખબર હોય તો હકીકતમાં કેટલું થશે? 500 ml થશે. આમાં કેટલું આપેલું છે? 300 ml. તો સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? તો આન્સર કેવો આવશે આપણે આનો? ખોટો આવશે. કેવો આવશે? ખોટો. amniotic fluid change and replace every 6 hours. amniotic fluid ચેન્જ થાય છે ને એવરી 6 એટલે કે 6 કલાકે બદલાય છે. સાચી કે ખોટી વસ્તુ વિદ્યાર્થી મિત્રો? એકદમ ખોટું. 3 અવર. કેટલા અવર્સમાં? 3 અવર્સમાં રિપ્લેસ થશે. LBW means the birth weight of the newborn is the below કેટલું હશે? 2.5 કિલોગ્રામ. એટલે કે લો બર્થ વેઇટ નો મીનિંગ શું થશે? 2.5 કિલો થી જો ઓછું હશે તો એને આપણે લો બર્થ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? એકદમ સાચી વસ્તુ. કે હશે? સાચી વસ્તુ. સર્કલેજ ઓપરેશન કેન બી પરફોર્મ ઇનટુ ધ એબોર્શન. સર્કલેજ જે ઓપરેશન છે એ શેના માટે પરફોર્મ કરવામાં આવે છે? એબોર્શન માટે? ના. એના માટે તો કયું હશે? ખબર છે કોઈને? ખબર હોય તો એકવાર જોઈ લેજો, ના ખબર હોય તો. આ સર્કલેજ ઓપરેશન શેના માટે પરફોર્મ કરવામાં આવે? પ્રીટમ બેબીને આપણે પ્રિવેન્ટ કરવા માટે, એટલે પ્રીટમ થતા અટકાવવા માટે જે સર્કલેજ ઓપરેશન છે એને આપણે કરવામાં આવે છે. તો એબોર્શન માટે એ ઓપરેશન થતું નથી. ચલો નેક્સ્ટ, લાઇટનિંગ ઇઝ ધ સાઇન ઓફ ધ થર્ડ ટ્રાઇમેસ્ટર. જે લાઇટનિંગ છે એ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે છે. સાચી વસ્તુ છે. એકદમ સાચું આવશે. હું સાચું કર્યું છે, જોઈ લેજો એકવાર. ક્વિકનિંગ મીન્સ ધ બ્લુઇશ ડિસ્કલરેશન ઓફ ધ વજાઇના. ખોટી વસ્તુ છે ને? ક્વિકનિંગ એટલે એવું ઓછું થતું હશે. બ્લુઇશ ડિસ્કલરેશન સાઇન છે અલગ અલગ. તો આ પણ કેવું થઈ જશે? એકદમ ખોટું. પ્રોજેસ્ટેરોન ઇઝ ધ હોર્મોન ફોર ધ મેન્ટેનન્સ ઓફ ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી મેન્ટેન કરવા માટેનું હોર્મોન જો નામ જણાવો તો કયું હશે? પ્રોજેસ્ટેરોન. સાચી વસ્તુ છે. The highest diameter of the pelvic inlet is the epidiameter. એકદમ સાચી વસ્તુ. Anterior posterior diameter is the highest diameter. Cephalohematoma can spread beyond the suture line. Cephalohematoma જો થયેલું હોય બેબીની અંદર, it can be spread beyond the suture line. સાચું કે ખોટું? It's right. The highest fetal skull diameter is the mandovertical. જે highest fetal skull નો diameter છે કયો છે? mandovertical. તો એ પણ એકદમ કેવું છે? સાચું. fetal skull નો જો diameter કહેવાય highest તો mandovertical, અને highest diameter of the pelvic inlet નો જો પૂછે તો કયો હશે? anterior posterior diameter. Placenta start the functioning after the 15 weeks of the fertilization. fertilization થાયના 15 વીક પછી શું થશે? તો પ્લેસેન્ટા પોતાનું ફંક્શન કરવાનું ચાલુ કરશે. સાચું કે ખોટી વસ્તુ? એકદમ સાચી વસ્તુ. પ્લેસેન્ટા કામ કરવાનું ક્યારે ચાલુ કરશે? તો કે 15 વીક ફર્ટિલાઇઝેશન, એટલે કે ફર્ટિલાઇઝેશનના 15 વીક પછી. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ, ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર. હમણાં જ શીખવાડ્યું. સેકન્ડ સ્ટેજમાં થશે, થર્ડ સ્ટેજમાં નહીં થાય. ઓવમ ઇઝ ધ લાર્જેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી. હમણાં મેં ખાલી જગ્યામાં શીખવાડ્યું હતું, જો તમને ખબર હોય. સોરી, એમસીક્યુમાં આવ્યું હતું. ઓવમ ઇઝ ધ લાર્જેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી. એકદમ સાચી વસ્તુ છે. HCG hormone is the responsible for the positive pregnancy test. સાચી વસ્તુ. HCG is the very important. PPH નો મીનિંગ શું? more than 500 ml blood loss after delivery. સાચી વસ્તુ ખોટી? પેલામાં આપણે જોયું હતું ત્યારે કેટલા હતું? 300. આમાં તો કેટલું આપેલું છે? 500. તો 500 સાચું. umbilical artery carries શું કરશે? oxygenated blood. સાચું કે ખોટું? કયું કરશે? umbilical artery deoxygenated કરશે. યાદ રાખજો. કયું કરશે? deoxygenated. આ કેવું હશે? ખોટું. Bundle shrink is the sign of the normal labor. Bundle shrink is the sign of the normal કે abnormal? It's a abnormal વિદ્યાર્થી મિત્રો. ખોટું આવશે. શું થશે એની અંદર? જંકશન બની જશે. એબનોર્મલ જંકશન બની જશે. કોના વચ્ચે? ટુ સેગમેન્ટ, અપર સેગમેન્ટ અને લોઅર સેગમેન્ટમાં જે જંકશન બની જાય એને શું કહીશું આપણે? Bundle shrink. It is the abnormal condition. Tablet misoprostol cannot be administered safely by the midwife. એકદમ સાચી વાત. યાદ રાખજો.
મિઝોપ્રોસ્ટલ કેન નોટ બી એડમિનિસ્ટ્રેટિવ બાય ધ મિડવાઇફ. ચલો નેક્સ્ટ, ક્રાઉનિંગ સીન ડ્યુરિંગ ધ થર્ડ સ્ટેજ ઓફ ધ લેબર. આઈ થિંક ઘણી વખત આ ક્વેશ્ચન મૂકી દીધો છે. સેકન્ડ આવશે એટલે આન્સર આનો કેવો આવશે? ક્રાઉનિંગ હંમેશા યાદ રાખજો ક્યારે જોવા મળે? સેકન્ડ સ્ટેજ ઓફ ધ લેબર ની અંદર. નેક્સ્ટ, સિફિલિસ ઇઝ ધ સિસ્ટમેટિક ડિસીઝ કોઝડ બાય ધ ટ્રેપોલમ પેલિડમ. હમણાં જ મેં શીખવાડ્યું, આનો સાચો આન્સર એ જ આવશે. ઓવમ ઇઝ ધ લાર્જેસ્ટ સેલ ઓફ ધ હ્યુમન બોડી. એ પણ કેવું આવશે? સાચો આન્સર આવશે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો ઓબીજી રિલેટેડ મોસ્ટ ઓફ મેં કમ્પ્લીટ કરી આપ્યું. જોડકા પણ કરાવી આપ્યા, ખાલી જગ્યા પણ કરાવી આપી, ખડા ખોટા અને આજે એમસીક્યુ પણ મેં સોલ્વ કરાવી આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો જો આમાં પણ તમને કોઈ ડાઉટ હોય અને આના રિલેટેડ કોઈ આઈએમપી ક્વેશ્ચન કે ડેફિનેશન જરૂર હોય તો પ્લીઝ મને કોમેન્ટમાંથી જરૂરથી કહેજો, જેથી હું એના પર વિડીયો બનાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ રાખીએ. પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ બીજા લેક્ચરમાં.